નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ તાલુકાના છાયણ ગામે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન ધારાસભ્ય મહેશ ભુરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો। સ્વાસ્થ્ય, શિક્ષણ, આવાસ, પાણી, રસ્તા, ઇન્ટરનેટ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાનો મુખ્ય ઉદ્દેશ। દાહોદ જિલ્લાના યોજના વહીવટદાર કચેરીના સૂચન મુજબ ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન યોજવામાં આવી રહેલ છે। તે અંતર્ગત ઝાલોદ 130 વિધાનસભાની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ છાયણ મુકામે યોજવામાં આવેલ હતો। આ પ્રોગ્રામ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સ્વાસ્થ્ય, શિક્ષણ, આવાસ, પાણી, રસ્તા, ઇન્ટરનેટ જેવી મૂળભૂત સુવિધા પૂરી પાડવાનો મુખ્ય ઉદ્દેશ પૂરો પાડી ગ્રામ સભા મજબૂત બનાવવી અને સામાજિક ન્યાય અને ગૌરવનું રક્ષણ કરી જનજાતીય ગામોનું સર્વાંગી વિકાસ થાય તે છે અને ગ્રામ્યના દરેક લોકો પોતાની લાગતી મૂળભૂત સુવિધાઓને લઈ સરકારની યોજનાઓનો લાભ મોટા પ્રમાણમાં લઈ પ્રોગ્રામ સફળ બનાવેલ હતો। ધારાસભ્ય મહેશ ભુરિયા છાયણ મુકામે પહોંચતા તેઓનું સ્વાગત આદિવાસી સંસ્કૃતિ મુજબ ઢોલ કુંડી સાથે કુમકુમ ચાંદલો કરી આવકારવામાં આવેલ હતો। આ પ્રોગ્રામ અંતર્ગત સ્કૂલની બાળાઓ દ્વારા સ્વાગત ગીત, પ્રાર્થના ગીત, આદિવાસી નૃત્ય તેમજ નાના ભૂલકાઓ દ્વારા બમ બમ બોલેના બોલ પર સુંદર નૃત્ય પ્રદર્શિત કરવામાં આવેલ હતા। આ તમામ બાળકોને ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરતા તેઓને રોકડ ઇનામ આપવામાં આવેલ હતા। ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા આજના પ્રોગ્રામ અંતર્ગત આવતા ગ્રામ્ય વિસ્તારોમાં 90 લાખના વહીવટી કામો કરવા ખાતરી આપી હતી તેમજ આંગણવાડી બહેનોને ધારાસભ્ય ગ્રાન્ટમાંથી અંગત રીતે વધુ લાભ મળે તે માટેની કામગીરી કરવાની ખાતરી આપવામાં આવેલ હતી તેમજ આવનાર સમયમાં ગ્રામ્ય વિસ્તારના ગામોમાં વિકાસલક્ષી કામો કરવામાં આવનાર છે। આ પ્રોગ્રામ ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓની વચ્ચે દીપ પ્રાગટ્ય કરી ચાલુ કરવામાં આવેલ હતો। ત્યારબાદ છાયણ સરપંચ સહિત આમંત્રિત ગ્રામ્ય આગેવાનો દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય મહેશ ભુરિયાએ આવેલ સૌ લોકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત લોકોને સંબોધતા ભગવાન બિરસા મુંડાના સન્માનમાં ભારત સરકાર દ્વારા યોજવામાં આવતી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો લાભ છેવાડામાં વસતા ગ્રામ્ય વિસ્તારના લોકો સ્થળ પર લાભ લે તે મુખ્ય ઉદ્દેશ આ પ્રોગ્રામ તકી ગરીબ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો, જેનો લાભ મોટા પ્રમાણમાં ગ્રામ્યજનોએ લીધો હતો। ધારાસભ્ય મહેશ ભુરિયાએ વધુ કહ્યું હતું કે ગરીબ લોકો સુદૃઢ બને, વધુ ભણે અને આગળ વધીને ગામ અને દેશનું ભવિષ્ય બને, દેશની અર્થવ્યવસ્થામાં જોડાઈને દેશના વિકાસમાં સહભાગી બને તેમજ ગ્રામ્યનો મૂળ વિકાસ પૌષ્ટિક ખોરાક છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ હરીફાઈમાં ભાગ લઈ વિકસિત બને। સરકાર જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ છે તો પ્રાથમિક મૂળભૂત સુવિધાઓનો લાભ સૌ લોકો અચૂક લે તેમ સૂચન કરેલ હતો। આજના પ્રોગ્રામના ધારાસભ્ય મહેશ ભુરિયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, મામલતદાર પરમાર, તાલુકા અધિકાર ગઢવી, ગ્રામ વિસ્તારના સરપંચો આગેવાનો ઉપસ્થિત રહેલ હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।